અરે ગુરુજી, અરે દાસી, મેં મારી બે મોજડી અહીંયા કાઢી હતી, એમાંથી એક મોજડી છે અને એક મોજડી મને મળતી નથી, તો જરૂર મારી મોજડી સોરાણી છે દાસી. અરે દાસી, મેં બધે જોયું પણ મને મોજડી મળતી નથી, જરૂર મારી મોજડી સોરાણી છે. અરે માતાજી, તો ચાલો ગુરુ મહારાજને વાત કરો. બહુ સારું. કા બેટા, કેમ ઉભા છો? અરે હા ગુરુજી, સામે મેં મારી બે મોજડી કાઢી હતી, એમાંથી એક મોજડી ન્યા છે અને એક મોજડી મારી સોરાણી છે. અરે સતી રૂપાદે, આ તો આશ્રમ કહેવાય. ગમે ત્યાં જોવો આડાવળી પડી છે, આશ્રમમાં ચોરી ન કરે કોઈ. અરે ગુરુજી, આજુબાજુમાં બધે જોયું છે મેં, પણ મને મોજડી ક્યાંય મળતી નથી, પણ જરૂર મારી મોજડી સોરાણી છે. અરે સતી રૂપાદે, જો તમારી મોજડી કોઈ ચોરી હોય તો આ તો આશ્રમનું અપમાન કહેવાય. કે આશ્રમમાં કોણ અપમાન કરે, મંદિરમાં કોણ ચોર્યું કરે રૂપાદે? જેને ભક્તિનું ભાન ન હોય, ગુરુનું જ્ઞાન ન હોય, આવા નુગરા લોકો એ જ મંદિરમાં ને આશ્રમમાં ચોરીઓ કરે છે. આવા નુગરાને આપણે ધર્મના ઉપદેશ આપી અને ભક્તિને માર્ગે ચડાવવા પડે છે. અરે રૂપાદે, આવા કોઈ નુગરાએ તમારી મોજડી ચોરી હોય તો ભગવાનને ઘરે ચા તાણ છે, એને તો ખજાના ભર્યા છે. પ્રભુને આરાધો અને પ્રભુના પ્રતાપથી તમારે આરજ સાંભળી અને મારો વાલો સૌના સારાવાના કરશે. તો ચાલો પ્રભુના ભજન કરો અને એને આરાધના કરો કે મારી મોજડી ચોરાણી છે આશ્રમમાંથી. બહુ સારું ગુરુજી. રામદેવજી બાપાને અરજ કરે છે કે હે પ્રભુજી, મારી એક મોજડી તમે પાછી આપજો, આવી અરજ કરે છે. અને રૂપાદે શું કહેવા લાગ્યા? રામા તમે વીર દેવના
થાશે મારી હાસી રે વાલાનો વિયોગ પાડી એ સતને લીધું છે સમારી સતને લીધું છે સમારી વાલાનો વિયોગ પાડી એ સતને લીધું છે સમારી અરે વાલા વિયોગે આવો એ વાલા વિયોગે આવો દ્વારિકા નવાસી રે माल देना मारती प्रभु जी माल देना मारती प्रभु जी दुखी दास दासी रे પોતે
રામદેવજી બાપાને અરજ કરે છે કે હે પ્રભુજી, મારી સોનાયેલી મોજડી મને પાછી આપજો, આવી અરજ કરે છે. ત્યારે એ અરજ રામદેવજી બાપાએ સાંભળી છે, દેવતાઓએ સાંભળી છે. ત્યારે આકાશમાંથી મોજડી ઉતારી, પણ કેવી રીતે? આવી રીતે રામદેવજી બાપાના પ્રતાપથી આકાશમાંથી મોજડી ઉતરી છે, અને એ મોજડી લઈ બાવા ઉગમસિંહ રૂપાદેને શું કહેવા લાગ્યા? અરે સતી રૂપાદે, ધન છે તમારી ભક્તિને કે તમારી મોજડી ખોવાની હતી. પ્રભુને આરાધના કરી અને તમારી અરજ પ્રભુએ સાંભળી, તો લ્યો આજ હવે તમારી મોજડી છે એવી ને એવી પ્રભુજીએ આકાશમાંથી આ મોજડી તમને આપી છે. આ તમારી બે મોજડી પહેરી અને તમે તમારા ઘર તરફ ચાલતા થાઓ. ધન છે સતી તમારી ભક્તિની. જય અલગધણી, બોલો અલગધણી નો. માલગરી કેવું સમજાવે છે? માલગીના ઘરેથી સાથી રૂપારાણી બોલિયા રે, ધીરે ધીરે માલગીના ઘરેથી સાથી રૂપારાણી બોલિયા રે.
રૂપાદેવી આજ માલદેને ભક્તિનો પંથ સમજાવ્યો છે ત્યારે માલદે આજ બંને દરવાણીને માર્યા છે ત્યારે શું કહે છે? અરે હા રૂપાદે, બંને દરવાણીને તો મેં મારી નાખ્યા છે રૂપાદે, બંને દરવાણીને મારી નાખ્યા છે. અરે રૂપાદે, તમે એવું કાક કરો, અલખને આરાધ કરો કે બંને દરવાણે સજીવન થઈ જાય રૂપાદે, સજીવન થઈ જાય. અરે હા સ્વામીનાથ, તો ચાલો દરવાણી પાસે જઈએ. ચાલો રૂપાદે. અરે હા, અરે રામદેવજી, હે ગુરુજી, આ દરવાણી મારા કારણે મરાણા છે, તો હે રામદેવજી બાપા મારી લાજ રાખજો. અરે ભાઈ, તમને રામદેવજી બાપાએ સજીવન કર્યા છે ભાઈ. બહુ સારું. બોલો લખધણી નો, બોલો રામદેવજી નો. હાલ અરે હા રૂપાદે, આવી મોડી રાતે તમે ક્યાં ગયા હતા રૂપાદે? ક્યાં ગયા હતા? અરે હા, કેમ કઈ બોલતા નથી રૂપાદે? આવી મોડી રાતે તમે ક્યાં ગયા હતા રૂપાદે? ક્યાં ગયા હતા? અરે હા રૂપાદે, આખી મારવાડ તો મારે પાણી વગરની છે, ને પાણી છે તે પાતાળમાં છે, તો ફૂલનો થાળ ક્યાંથી વાય રૂપાદે? અહીંયા ક્યાંથી વાય? ત્યારે રૂપાદે શું કહેવા લાગ્યા છે? એ જો માંગરે
રૂપાદે તમે જ્યાં જે તમે આ ધર્મના પંથે ગયા હતા એ રૂપાદે મેં મારી સગે આંખો જોયું છે રૂપાદે મારી સગે આંખો જોયું છે અરે રૂપાદે આ પંથ મને તમે જરૂર બતાવો રૂપાદે જરૂર બતાવો અરે સ્વામીનાથ, તમે તો એક રાજના રાજા છો, તમે આ પંથે ન ચાલી શકો સ્વામીનાથ. અરે રૂપાદે તમે જે કહો એ શરત મને મંજૂર છે, પણ જરૂર આ પંથ મને બતાવો રૂપાદે જરૂર બતાવો. અરે સ્વામીનાથ, તો તમારા હાથમાં જે હથિયાર છે તે તમે મને પહેલા આપી દો. અરે હા રૂપાદે, આ મારા જે હાથમાં હથિયાર છે એ તમને આપી દઉં રૂપાદે. અરે સ્વામીનાથ, ભક્તિને પંથે છેડ્યા પછી કામ ક્રોધ મોહ લોભ તે મૂકવું પડે છે સ્વામીનાથ. અરે રૂપાદે તમે જે કહો તે બધી વસ્તુ છોડી દઈશ રૂપાદે, અને જરૂર તમે મને આ પંથ બતાવો રૂપાદે જરૂર અરે બતાવો. સ્વામીનાથ, તો ગુરુજીના દેશના વાયક આવે તો વાયકે જવું પણ પડે છે અને ભજન સત્સંગમાં પણ જવું પડે છે. અરે રૂપાદે ગુરુજીના વાયક આવે તો જરૂર વાયકે જાશ, અને ભગવાનના ભજન સત્સંગમાં પણ જરૂર આવીશ. અરે સ્વામીનાથ, તો લ્યો આ રામસાગર અને હું તમને ભક્તિનો પંથ બતાવું. આવી રીતે માલદેને પણ ધીરે ધીરે ભક્તિનો રંગ ચડવા લાગ્યો છે. ત્યારે રૂપાદે યાદ માલદેના હાથમાંથી તલવાર લઈ અને રામસાગર આપ્યો છે, અને રૂપાદે યાદ માલદેને આ ભક્તિનો પંથ બતાવે છે, પણ કેવો બતાવે છે? માલદીને પહેલી કડીમાં કેવું સમજાવે છે? સોના કેરી નગરી એ મારે રૂપા કે રાજા રે ધીરે ધીરે. અરે રૂપાદે ભલે બીજી કડીને અંદર રૂપાદે માલદેવીને શું કહેવા લાગ્યા? સાધુડાના ઘરમાં એ માલદે
રૂપાદે આ માલદેને કેવું સમજાવે છે પારકા એ જે રૂપને દોયલે મના મત ગાવીએ રે ધીરે ધીરે એ ભલો રૂપાદે, સત્ય વાત છે. પારકા એ જે રૂપને દોયલે મના મત ગાવીએ રે ધીરે ભલે રૂપાદે, ભલે. ત્યારે છત્તીકડીની અંદર રૂપાદે માલદેવજીને શું કહેવા લાગ્યા રે 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 ગોડો